हेलो स्टूडेंट्स, मारू नाम है हिरण राजीगुरु और आज आप જોવાનું છે બીકોમ સેમ 3 નું કોસ્ટ એકાઉન્ટ। એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ। એમાં મજૂરી પડતર। આજે આપણે એકદમ સ્મોલ દાખલા પડતરને લગતા દાખલા જોવાના છે જે એક્ઝામમાં કદાચ 5 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં તમને પૂછી શકે। બરાબર છે? ચાલો તો આજે આપણે જોઈ લઈ। બે દાખલા જોવાના છે, એક આ છે, એક આ સિવાયનો છે। આ એકદમ ઈઝી છે, બરાબર। ખાલી આપણે છે એ આનો જે છે આપણે પૈસા જે ચૂકવવાના છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે। એક કારખાનાની માર્ચ 2007ની નીચેની માહિતી પરથી રોકડમાં ચૂકવવા પાત્ર ચોખ્ખી મજૂરીની રકમ શોધો। નીચે આપણે માહિતી આપી છે, એમાંથી આપણે રોકડમાં એને કેટલી રકમ ચૂકવવાની છે, બસ આટલી જ વસ્તુ એને કહેવાની છે, બીજું કાંઈ કરવાનું નથી। માસિક પગાર આપ્યો છે 24,000, મોંઘવારી ભથ્થું આપ્યું છે પગારના 125%, બરાબર। માસિક પગાર આપ્યો છે 24,000 અને મોંઘવારી ભથ્થું આપ્યું છે પગારના 125%। પ્રોવિડન્ટ ફંડમાં ભરેલ કુલ રકમ 4,800, પ્રોવિડન્ટ ફંડમાં કુલ ભરેલી રકમ છે 4,800। કામદાર રાજ્ય વીમા યોજનામાં ભરેલ કુલ રકમ છે 1,800, બરાબર। કર્મચારીઓને પૂરી પાડેલ સવલતોના ખર્ચ 1,600। 5 કર્મચારીઓ પાસેથી માલિકે 400 લેખે મકાન ભાડું વસૂલ કર્યું છે, બરાબર। મકાન ભાડું વસૂલ કર્યું છે, સવલત પૂરી પાડી છે, વીમા યોજનામાં ભરી છે રકમ અને પ્રોવિડન્ટ ફંડમાં ભરી છે રકમ। નીચે એક્સ્ટ્રામાં કીધું છે કે પ્રોવિડન્ટ ફંડમાં કામદારોના ફાળા જેટલો જ ફાળો માલિક આપે છે। પ્રોવિડન્ટ ફંડમાં કામદારોના ફાળા જેટલો જ ફાળો કોણ આપે છે? માલિક। જ્યારે કામદાર રાજ્ય વીમા યોજના ફાળામાં માલિક અને કામદારના હિસ્સાનું પ્રમાણ 2:1 છે। આટલી વસ્તુ આપી છે, બસ। આનાથી સિવાય વધારે કાંઈ આપ્યું નથી। આપણે જરાક સમજવાનું છે, જરાક મગજ હલાવવાનો છે અને આપણે આ વસ્તુ આવડી જશે। ચાલો ચાલુ કરીએ। સૌ પ્રથમ આપણે એને આપીએ છીએ કેટલા એ જોવાનું છે। તો માસિક પગાર આપણે આપીએ છીએ, તો પહેલાં આપણે માસિક પગાર પહેલાં અહીં લખી નાખું છે એ રોકડમાં ચૂકવવા પાત્ર ચોખ્ખી મજૂરીની રકમ, રોકડમાં ચૂકવવા પાત્ર મજૂરીની રકમ। ચાલો આ વસ્તુ મેં લખી નાખી। હવે આપણે કરવાનું શું છે તો કે સૌપ્રથમ કેટલું રોકડ ચૂકવીએ છીએ આપણે, તો કે માસિક પગાર ચૂકવવો પડશે 24,000। હા, તો અહીંયા લખશું માસિક પગાર 24,000। આ એનો મેઇન પગાર છે 24,000, એનો શું છે? મેઇન પગાર છે 24,000, એને આપણે બાંધ્યો છે 24,000માં। પછી મોંઘવારી ભથ્થું આપણે એને આપવું છે, મોંઘવારી ભથ્થું। ચાલો મોંઘવારી ભથ્થું આપણે 125% પગારના, તો પગારના એકડો આપણે 125% કરીએ તો 30,000 થશે, એટલે 30,000 આપણે એને વધારે મોંઘવારી ભથ્થાના દેવા પડશે, બરાબર। ચાલો તો આ બેનો પ્લસ કરશું એટલે આપણી પાસે આવશે 24,000 + 30,000 54,000। ચાલો અહીંયા હું લખી નાખું 54,000, આટલા રોકડમાં ચૂકવવાના છે। હવે આમાંથી થોડીક વસ્તુ બાકાત થશે, સમજાવું છું શું કામ બાકાત થશે। હવે જુઓ, સૌપ્રથમ આપણે સમજવું પડશે કે પ્રોવિડન્ટ ફંડ શું છે। પ્રોવિડન્ટ ફંડ એક જાતની અનામત છે કર્મચારી માટે કે જ્યારે એ રિટાયર થાય ત્યારે એને આ અનામતમાંથી જેટલા પૈસા ભેગા થયા હોય એટલા એને આપવાના હોય છે। પ્રોવિડન્ટ ફંડમાંથી એની સેલેરીમાંથી અમુક રકમ, અમુક ટકા રકમ, 5%, 2%, 1%, 10%, જે પ્રમાણની કંપનીની હોય, બરાબર, પોલિસી, એ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડમાં કપાત થતા જાય અને એના ખાતામાં છે એ જમા થતા જાય છે। એટલે કે અહીંયા જે આની બેઝ સેલેરી છે ને એમાંથી આ પ્રોવિડન્ટ ફંડની રકમ કપાત થાય। પણ જો હવે પ્રોવિડન્ટ ફંડમાં એવું છે કે પ્રોવિડન્ટ ફંડમાં કુલ રકમ છે 4,800, સમજવા જેવી વાત છે। 4,800 આપણી પાસે છે પ્રોવિડન્ટ ફંડની કુલ રકમ, અને પ્રોવિડન્ટ ફંડમાં પોલિસી એવું કહે છે કે પ્રોવિડન્ટ ફંડમાં કામદારોના ફાળા જેટલો જ ફાળો માલિકે આપે છે। એટલે કે કામદારોના ફાળા જેટલો માલિક ફાળો આપે છે તો માલિક એના ખાતામાં નાખશે, ખાતામાં મતલબ કે જે પ્રોવિડન્ટ ફંડનું ખાતું છે એનું, બરાબર, એમાંય આના બે પાર્ટ પડશે। એક કર્મચારી દેશે, એટલે કે કર્મચારીના પગારમાંથી એક ભાગ કટ થશે અને એક નાખશે, કોણ નાખશે તો કે માલિક નાખશે। એટલે કે આના બે ભાગ પડશે, અડધા અડધા, એટલે કે 2,400 રૂપિયા માલિક દેશે અને 2,400 રૂપિયા કર્મચારીના પગારમાંથી કટ થશે, બરાબર। ખબર પડી શું થાય છે?
તો કે 4,800 ટોટલ પ્રોવિડન્ટ ફંડના એના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ ખાતે જાય છે, પણ બે ભાગમાં જાય છે, અડધા માલિક આપે છે અને અડધા કર્મચારીના ખાતામાંથી કપાય છે, એટલે કે કર્મચારીના પગારમાંથી 2,400 રૂપિયા કપાય છે, બરાબર. એટલે કે આ જે 2,400 રૂપિયા કપાય છે ને એ આપણે એના સેલેરીમાંથી માઇનસ કરવા પડશે. એટલે કે અહીંયા આપણે લખશું બાદ કર્મચારી ના પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ચાલો, કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો છે તો કે 2,400, 50%, બરાબર. એટલે કે એ 2,400 માઇનસ થશે, બરાબર છે. કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એની બેઝ સેલેરીમાંથી શું થશે? માઇનસ. ચાલો પછી, અને આપણે જે ભાગ આપીએ છીએ ને એની કોઈ નોંધ થશે નહીં, કારણ કે એને તો આપણે અત્યારે રોકડમાં આપતા નથી, પણ આપણે એ ક્યાં રાખીએ છીએ? અનામતમાં રાખીએ છીએ. પ્રોવિડન્ટ ફંડ આપણી એક અનામત છે, બરાબર. જે કર્મચારી રિટાયર થાય ત્યારે આપણે એને આપી દઈશું, બરાબર છે. પણ અત્યારે આપણે એને આપશું નહીં તો એના સેલેરીમાં એ કાઉન્ટ થશે નહીં. ચાલો પછી, કામદાર રાજ્ય વીમા યોજનામાં ભરેલ કુલ રકમ 1,800 છે. હવે આ એના જેવું જ છે, કામદાર રાજ્ય વીમા યોજના, બરાબર, કે એ એક જાતની અનામત છે, બરાબર. 1,800 રૂપિયા આપણે કુલ રકમ ભરેલી છે, અને કામદાર રાજ્ય વીમા યોજનામાં એક્સ્ટ્રામાં આપણે કીધું છે કે જ્યારે કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળામાં માલિક અને કામદારોના હિસ્સાનું પ્રમાણ 2:1 છે, બરાબર. એટલે કે જે માલિક છે એ બીજો ભાગ આપશે, અને 3 ભાગમાંથી 2 ભાગનું માલિક આપશે, અને 1 ભાગ આપશે એ કર્મચારી આપશે, બરાબર. આ આપશે એ શું? કોણ આપશે? કર્મચારી, બરાબર છે. તો કુલ આપણા કેટલા છે? 1,600. તો આપણે જરાક કાઉન્ટ કરી નાખીએ. 1,600, સોરી, એ તો પૂરા પાડેલ સવલ જ છે. 1,800 છે ટોટલ. 1,800 એને ગુણ્યા 1/3, એટલે 600 રૂપિયા છે એ કર્મચારીના ખાતામાંથી આપણે કામદાર વીમા યોજના માટે કટ કરશું, બરાબર. તો એ આપણે અહીંથી માઇનસ કરશું, એના ખાતામાંથી આપણે કટ કરશું. એટલે તો કે કામદાર રાજ્ય વીમા યોજના માટે કર્મચારીનો ફાળો, કામદાર વીમા યોજના માટે કર્મચારીનો ફાળો. તો કર્મચારીનો ફાળો આપણે આપણે એકવાર સેલેરી આપી દીધા પછી તો એ વાતમાં માલ નથી, એટલે આપણે શું કરશું? એને સેલેરી દીધા પહેલાં જ એમાંથી આ માઇનસ કરી નાખશું, બરાબર. આ 600 રૂપિયા એમાંથી શું થશે? માઇનસ થશે. ચાલો, આ 600 રૂપિયા કેમ આવ્યા ખબર પડી ગઈ. પછી કર્મચારીઓને પૂરી પાડેલ સવલતોનો ખર્ચ 1,600. તો આ વસ્તુ સમજવા જેવી છે. આને આપણે એન્ટ્રી કરશું તો કે નહીં કરીએ. શું કામ? કે જો આપણે કર્મચારીને પૂરી પાડેલ સવલતોનો ખર્ચ 1,600 છે. હવે આપણે એને એક સવલત આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે એને કેબની સવલત આપો, અથવા તો ઇન્ટરનેટની સવલત આપો, તો તમે એને રોકડ આપો છો? તો કે ના, રોકડ આપતા નથી, પણ રોકડની જગ્યાએ તમે એને એક જાતની સેવા પૂરી પાડો છો. તો એ સેવાનો ખર્ચ છે એને રોકડમાં તમે ચૂકવી શકતા નથી, એટલે એના જે આપણે જે રોકડ ચૂકવવા પાત્ર થાય છે એમાં એની કાંઈ યોગદાન રહેશે નહીં, બરાબર છે. ચાલો, તો આ 1,600નું કામ ક્લિયર થઈ ગયું. અત્યારે આની કોઈ પણ જાતની એન્ટ્રી આપણે કરશું નહીં, બરાબર. ચાલો, એને આપણે જવા દીધું છે. 5 કર્મચારીઓ પાસેથી માલિકે 400 લેખે મકાન ભાડું વસૂલ કર્યું. હવે આ વસ્તુમાં આપણે એવું સમજી લઈએ કે કંપની છે એ કર્મચારીને ભાડું આપે છે રહેવાનું, બરાબર. એટલે એવું આપણે સમજી લઈએ, કારણ કે અહીંયા આપણે આપ્યું છે એટલે. તો હવે એવો કરાર હશે માલિક અને કર્મચારી વચ્ચે કે જે છે એ કંપની છે એ કર્મચારીને ભાડું આપશે. તો એવા 5 કર્મચારીને 400 રૂપિયા લેખે ભાડું આપ્યું છે, તો એ આપણે ચૂકવવું પડશે. તો આપણે શું કરશું કે એ આપણે એક જાતની એને શું આપી? સવલત આપી. શું આપી? સવલત આપી, બરાબર. સવલત આપી, પણ એની સામે આપણે એને પૈસા આપીએ છીએ. તો સવલતની સામે જેટલા પૈસા છે ને એટલા આપણે અહીંથી શું કરવા પડશે? માઇનસ કરવા પડશે, બરાબર. જે 400 રૂપિયા આપણે એને આપીએ છીએ એને આપણે બેઝ એની સેલેરીમાંથી શું કરશું? માઇનસ કરશું. ચાલો, તો અહીંયા આપણે લખશું ભાડું, બરાબર. હવે જો 5 જણા છે અને 400 રૂપિયા લખી દેવાના છે, તો 400 ગુણ્યા 5 એટલે 2,000,
બરાબર છે. તો અહીંયા આપણે લખશું ભાડું 2000. ચાલો હવે આ બધી જ વસ્તુ આપણે શું કરવાની છે? માઇનસ. ચાલો તો 24000 પ્લસ 600 સોરી 2400 પ્લસ 600 પ્લસ 2000. ચાલો અહીંયા આપણે આવશે 5000. તો અહીંયા આપણે આ 54000માંથી શું કરવાનું છે? માઇનસ 5000. તો અહીંયા 54000માંથી માઇનસ કરીએ આપણે એટલે આવશે 49,000. એટલે આ આવશે મજૂરોને રોકડમાં ચૂકવવા પાત્ર રકમ. મજૂરોને રોકડમાં ચૂકવવા પાત્ર રકમ. બરાબર, આ આવી આપણી મજૂરોને રોકડમાં ચૂકવવા પાત્ર રકમ. બરાબર, આવી ગઈ, ડન થઈ ગયું. 49,000 આપણી છે, આપણે મજૂરોને રોકડમાં આટલી સેલેરી ચૂકવવી પડશે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ પહેલાં જે છે એનું કામ આપણે પૂરું થઈ ગયું. હવે આપણે બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. ચાલો તો આ એવો બીજો ક્વેશ્ચન આપણો. આ ક્વેશ્ચન થોડોક સમજવા જેવો છે અને થોડોક તમને એવું લાગે કે અટપટો છે એવું કદાચ લાગશે. જો કે હું એવી જ રીતે સમજાવીશ કે તમને સમજાઈ જાય. બરાબર છે. ચાલો કદાચ જો કન્ફ્યુઝ કરવા માટે તમને આવો ક્વેશ્ચન પૂછી શકે. બરાબર, હું જ્યાં પાછળના પેજમાં આવેલું જાઉં. બરાબર, એટલે આપણને ગણવામાં મજા આવે. અને સૌપ્રથમ હું જરૂરી ડિટેલ્સ લખી નાખીશ એટલે આપણે ઘણી આખો પેરેગ્રાફ છે ફરવો પડે નહીં. બરાબર, પહેલાં આપણે રીડ કરી લઈશું શું કહેવા માગે છે. 2 કામદારો ગોપાલ અને કૃષ્ણ એક જ પ્રકારના માલમાંથી એક વસ્તુનું ઉત્પાદન કરે છે. બરાબર છે. ચાલો તો અહીંયા 2 જણા છે, ગોપાલ અને કૃષ્ણ. અહીં લખી નાખું છું વિગત. અહીંયા લખીશું ગોપાલ અને અહીં લખું છું કૃષ્ણ. આ હું કંઈ બનાવતો નથી. બરાબર, ખાલી મારી ઇન્ફોર્મેશન લખું છું અહીંયા. બરાબર, જેથી કરીને આ બધી જ આખો પેરેગ્રાફ આપણે છે એ ઘણી એમ ગોતવું પડે નહીં કે આ લીટીમાં શું કીધું છે, આ લીટીમાં શું કીધું છે. બરાબર છે, એટલે આપણે ડાયરેક્ટ આ જે આપણે બનાવ્યું છે પત્રક જેવું એ જ જોવાનું રહે. તેમનો મજૂરીનો સામાન્ય દર એક સરખો છે. બરાબર છે, એટલે કે જે સામાન્ય મજૂરી છે એક સરખી છે, કીધી નથી કેટલી છે. પરંતુ ગોપાલને રોવેન પદ્ધતિ પ્રમાણે બોનસ આપવામાં આવે છે. હવે ગોપાલને અહીંયા લખી નાખું છું બોનસ, અને રોવેન પદ્ધતિ પ્રમાણે આપવામાં આવે છે. અને કૃષ્ણને એલસી યોજના પ્રમાણે બોનસ આપવામાં આવે છે. આને આપવામાં આવે છે એલસી યોજના પ્રમાણે. બરાબર છે. જ્યારે કૃષ્ણને એલસી યોજના પ્રમાણે બોનસ આપવામાં આવે છે, એક વસ્તુનું બનાવવા માટે નક્કી કરેલો સમય 100 કલાકનો છે. એટલે કે પ્રમાણ સમય આપેલો છે આપણને બંનેને 100 કલાક. બરાબર, આમાં કાંઈ કન્ફ્યુઝન તો છે જ નહીં. ચાલો 100 કલાકનો આપ્યો છે. ગોપાલ તે કામ પૂરું કરતાં 60 કલાક લે છે. એટલે લીધેલ સમય 60 કલાક. અને જ્યારે કૃષ્ણ છે જે 80 કલાક લે છે તો આ લેશે 80 કલાક. કારખાના પરોક્ષ ખર્ચ લીધેલ કામદાર કલાક દીઠ 10 લેખે ગણવામાં આવે છે. ચાલો તો હવે આપણે હું એક્સ્ટ્રામાં લખી નાખું છું કે કારખાના પરોક્ષ ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચ લીધેલ કામદાર કલાક દીઠ 10 લેખે ગણવામાં આવે છે. લીધેલ કામદાર કલાક દીઠ 10 લેખે ગણવામાં આવે છે. તો આને અહીંયા સોલ્વ કરી નાખીએ કે લીધેલ કામદાર કેટલા છે આના, તો કે 60 કલાક અને આના છે 80 કલાક. તો 10 લેખે લેખો તો અહીંયા આપણે કારખાના પરોક્ષ ખર્ચ કેટલો આવી જાય, જે છે 10 લેખે કરો તો આ આવી જાય 600. બરાબર, લીધેલ કામદાર છે 60 કલાક અને આ 80 કલાક. એટલે 60 લેખે 60 ગુણ્યા 10 એટલે 600 અને આ આવશે 800. બરાબર, એટલે આ કારખાના પરોક્ષ ખર્ચનું કામ અહીંયા જ આપણે પતાવી નાખ્યું. ગોપાલે બનાવેલ વસ્તુની કારખાના પડતર 7280 છે. કારખાના પડતર કેટલી છે? 7280.
અને કૃષ્ણની 7,600 છે. બરાબર. ચાલો, કારખાના પડતરનું કામ થઈ ગયું, અત્યારે આપણે દઈ દીધી. નીચે મુજબની ગણતરી કરવાની છે. મજૂરીનો સામાન્ય દર, માલસામાન પડતર, બંને કામદારનું વેતન શોધી પડતર પત્રક રજૂ કરો. બરાબર છે. મજૂરીનો સામાન્ય દર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, માલસામાન પડતર ફાઇન્ડ આઉટ કરવાની છે, અને બંને કામદારનું વેતન શોધી અને પડતર પત્રક રજૂ કરવાનું છે. ચાલો, 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે બધી જ વસ્તુ જેટલી ઇન્ફોર્મેશન હતી બધી લઈ લીધી. હવે હું આખી વાંચી લઉં કે જો પહેલાં તો બેને જે છે એ આપણે વેતન છે કલાક દીઠ એ સરખું મળે છે, મજૂરીનો સામાન્ય દર સરખો છે. બરાબર છે. પછી બોનસ બેને ગોપાલને રોવેનને પ્રમાણે મળે છે, કૃષ્ણને એલસી પ્રમાણે મળે છે. પ્રમાણ સમય છે 100 કલાકનો, લીધેલ સમય છે આનો ગોપાલનો 60 કલાકનો, આનો કૃષ્ણનો 80 કલાકનો. કારખાના પરોક્ષ ખર્ચ છે 600 અને 800. કારખાના પડતર છે 7,280 અને 7,600. હવે આની ઉપરથી આપણે મજૂરીનો સામાન્ય દર, માલસામાન પડતર અને બંને પ્રકારનું કામદારનું વેતન શોધી અને પત્રક રજૂ કરવાનું છે. સૌ પ્રથમ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે મજૂરીનો સામાન્ય દર. અહીંયાથી હું જવાબ ચાલુ કરું છું. મજૂરીનો સામાન્ય દર આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હવે પહેલાં કરશું શું આપણે, તો કે આપણે જો આને બોનસ છે રોવેનના મુજબ અને આને છે એલસીના મુજબ. બરાબર છે. તો રોવેનનું ને એલસીનું સૂત્ર આપણને ખબર છે. બરાબર. તો પહેલાં આપણે રોવેન અને એલસીનું સૂત્ર જોઈ લઈ. પહેલાં રોવેન મુજબ, ગોપાલને રોવેન મુજબ, રોવેન ગોપાલનું વેતન. બરાબર. ચાલો, રોવેનનું સૂત્ર શું છે, તો કે લીધેલ સમય એને ગુણ્યા વેતન, એને પ્લસ રોવેન છે, એલસી નથી. એલસી હોય તો 50% આવે, પણ રોવેન હોય તો શું આવે, બચાવેલ સમય એના છેદમાં પ્રમાણ સમય એને ગુણ્યા લીધેલ વેતન, લીધેલ સમય વેતન. બરાબર. લીધેલ સમય વેતન એટલે કે આ બેનો ગુણાકાર પાછો. બરાબર. ચાલો, આ સૂત્ર થઈ ગયું. હવે આપણી પાસે અહીંયા વેતન આપેલું નથી રોવેનને છે એ એનું આપેલું. આપણે 2 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક છે સામાન્ય દર, અહીંયા આપણે લખી નાખું. એક છે સામાન્ય દર અને એક છે આપણે માલસામાન પડતર. ચાલો, આ 2 વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલાં આપણે શું કરશું કે ધારો કે માલસામાન પડતર x છે અને સામાન્ય દર છે y છે. હવે આપણે આ બેને ધ્યાનમાં રાખી અને આમાં આપણે મૂકતું જવાનું છે કિંમત જે આવે એ. બરાબર છે. ચાલો, પહેલાં લીધેલ સમય, તો કે આને લીધે ગોપાલે કેટલો સમય લીધો હતો, તો કે રોવેન યોજના મુજબ છે અને 60 કલાક લીધી હતી. તો અહીંયા આપણે લખશું 60 એને ગુણ્યા વેતન આપણે ધાર્યું છે વાય, પ્લસ બચાવેલ સમય કેટલો છે, તો બચાવેલ સમયની ગણતરી આપણે નથી કરી, અહીં લખી નાખું. લખવાની જગ્યા અહીં લખી નાખું. ચાલો, બચાવેલ સમય 100માંથી 60 જાય એટલે થશે 40 કલાક, અને અહીંયા 80માંથી 100માંથી 80 જશે એટલે આની થશે 20 કલાક. બરાબર. બચાવેલ સમય. ચાલો, એટલે આની બચાવેલ સમય છે 40 કલાક, એના છેદમાં પ્રમાણ સમય 100 એને ગુણ્યા લીધેલ સમય વેતન, એટલે આ બેનો 60y. ચાલો, હવે આને આપણે સોલ્વ કરી નાખીએ. આ 60y મલ્ટીપ્લાયમાં જ થશે. અહીંયા 0, આ 0, આ 0 અને આ 0, 4 0 થઈ ગયા કટ. એટલે કે અહીં વધ્યું શું, પ્લસ 6 ચોક 24, એટલે કે અહીં 24y. બરાબર. કટ કરી નાખ્યું છે, કાંઈ નથી કર્યું. આ 0 ગયો, આ 0 ગયો, આ 0 ગયો, આ 0 ગયો. બરાબર. વધ્યું 6y ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 24y અહીંયા આવી ગયા. આ બેનો પ્લસ કરશું, 24 પ્લસ 60 એટલે 84. અહીંયા આવશે 84y. બરાબર. આ આવશે રોવેન યોજના મુજબ ગોપાલનું વેતન.
અત્યારે આને આપણે એમને રાખીએ 84y ને, બરાબર. પછી આપણે કૃષ્ણનું વેતન આવી જ રીતે શોધશું. કૃષ્ણનું વેતન, ચાલો કૃષ્ણનું વેતનમાં આપણે કઈ રીતે શોધશું તો કે કૃષ્ણનું વેતન એલસી યોજના પ્રમાણે છે. તો એલસી યોજના વેતન, એલસી વેતન બરાબર કઈ રીતે આવશે? લીધેલ સમય એને ગુણ્યા વેતન પ્લસ 50% અથવા તો 1/2 લખું, એને ગુણ્યા જે છે એ બચાવેલ સમય ગુણ્યા વેતન, વેલ સમય ગુણ્યા વેતન. ચાલો આ વસ્તુ ક્લિયર. હવે આમાં આપણે કિંમત મૂકશું. હું જરાક પેન ચેન્જ કરતો જાઉં, નકર બધું ખીચડી થઈ જશે. ચાલો લીધેલ સમય આપણી પાસે કેટલો છે? અહીંયા 80 કલાક, અને એને ગુણ્યા વેતન આપણે લીધું નથી તો વાય લખી નાખશું, પ્લસ 1/2 એમને રાખશું. બચાવેલ સમય છે આપણી પાસે, ફાઇન્ડ આઉટ કર્યું તો આપણે 20 કલાક, બરાબર. ચાલો અહીંયા આપણે 20 કલાક, એને ગુણ્યા વેતન આપણે વાય જ રાખશું. ચાલો અહીંયા આવશે 80y અને અહીંયા આવશે 1/220y. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે કે અહીંયા 2 10 જા, બરાબર, એટલે કે 10y પ્લસ 80y, એટલે અહીંયા આવશે 90y, બરાબર. આ આવશે એલસી વેતન મુજબ એક એનું કૃષ્ણનું વેતન. અહીંયા હું કુંડાળું કરી નાખું એક, બરાબર. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. કૃષ્ણનું વેતન આપણને મળી ગયું. ચાલો હવે આપણી પાસે આ બેનું વેતન હજી આવ્યું છે. હજી આપણે સામાન્ય દર ફાઇન્ડ આઉટ થયો નથી, પણ આપણે જો માલ સામાન પડતર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે અને આપણે કારખાના પડતર આપી છે, બરાબર. આપણે શું આપ્યું છે? કારખાના પડતર આપી છે, અને જો કારખાના પરોક્ષ ખર્ચ આપ્યો છે, બરાબર છે. તો આપણે કરશું શું? તો આપણે અત્યાર સુધી પડતર પત્રક ભણી ગયા, બરાબર. તો કઈ રીતે આપણે પડતર પત્રક ભણ્યા? તો કે કારખાના પડતર, અહીંયા લખું છું, આપણે શું ભણ્યા? તો કે કારખાના પડતર ક્યારે આવે? કારખાના પડતર, તો એમાં શું શું સમાયેલું હોય? તો એક તો પ્રાથમિક પડતર, બરાબર. આપણે હાલો ને હું તમને સીધું ગણાવી દઉં, અહીંયા ખાલી એક્ઝામ્પલ આપી દઉં કે પ્રાથમિક પહેલાં આપણે આવશે માલ સામાન. આ તમારે કરવા નથી, ખાલી હું તમને સમજાવું છું. મજૂરી, તો આવશે આપણી પાસે પ્રાથમિક પડતર. એમાં આપણે કારખાના પરોક્ષ ખર્ચ પ્લસ કરશું તો આવશે આપણી પાસે કારખાના પડતર. આવી રીતનું આપણે કંઈક શીખી ગયા, બરાબર છે. તો આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે. માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રાથમિક પડતર, કારખાના ખર્ચ અને કારખાના પડતર. અહીંયા પ્રાથમિક પડતરનું આપણે કાંઈ કામ નથી, આપણે ડાયરેક્ટ આ ત્રણને જ પ્લસ કરશું. એમાંથી મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચ અને કારખાના પડતર આપણને આપી છે, એમાંથી આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? માલ સામાન, બરાબર છે. ચાલો તો અહીંયા લખશું આપણે કારખાના પડતર બરાબર માલ સામાન પ્લસ મજૂરી પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. કારખાના પડતર બરાબર માલ સામાન પ્લસ મજૂરી પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ. હવે આપણી પાસે માલ સામાન આપ્યો નથી, કારખાના પડતર આપી છે. જો બેયની 7280 અને 7600. તો અહીંયા હું લખી નાખું, ચાલો ગોપાલ અને કૃષ્ણ, ગોપાલ અને કૃષ્ણ આ બેયનું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો કારખાના પડતર આની માલ સામાન, તો કે કારખાના પડતર ગોપાલની આપી છે આપણને 7280. પછી માલ સામાન આપણને આપ્યો નથી, ફાઇન્ડ આઉટ કરવો પડશે. માલ સામાનને આપણે કીધું છે શું? તો કે એક્સ કીધું છે. ચાલો તો આને આપણે માલ સામાનની જગ્યાએ શું દઈ દઈ? એક્સ. પ્લસ મજૂરી, તો કે મજૂરી આપણે ગોપાલની ફાઇન્ડ આઉટ કરી છે એ 84y. ચાલો તો અહીં લખશું આપણે 84y પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ.
કારખાના પરોક્ષ ખર્ચ આપણને આપ્યા છે તો કે હા 10 રૂપિયા લખે કે આપણે પહેલાં જ ગણતરી કરી લીધી 600 રૂપિયા. ચાલો તો આ આવશે 600 રૂપિયા. ચાલો તો અહીંયા હવે ગણતરી કરી નાખીએ. 600 રૂપિયા ઓલી બાજુ જાય માઇનસ થઈ જાય તો 7280 એમાંથી માઇનસ થશે 600 રૂપિયા બરાબર એક્સ પ્લસ 84 એમને. ચાલો 7280માંથી 600 માઇનસ કરીએ એટલે આવશે 6680. 6680 બરાબર એક્સ પ્લસ 84 આને આપણે કહી દઈએ સમીકરણ પહેલું. અને આપણે શું કહી દઈએ સમીકરણ પહેલું. ચાલો આ લાલનું કંઈક યુઝ તો કરીએ. બરાબર આપણે આવ્યું સમીકરણ પહેલું. ચાલો પછી આ કૃષ્ણનું આપણે ગણતરી કરી લઈ તો કે એમાંય આપણે આ જે વસ્તુ એપ્લાય કરવાની છે કારખાના પડતર માલસામાન મજૂરી અને કારખાના ખર્ચ. તો કૃષ્ણનું જે છે કારખાના પડતર કેટલી આપી છે 7600 બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું 7600 બરાબર માલસામાન આપણને આપ્યો નથી એક્સ જ કહી દેશું પ્લસ મજૂરી આપણે ફાઇન્ડ આઉટ કરી હતી અહીંયા 90 તો અહીં લખી નાખશું 90 અને પ્લસ રાખશું આપણે આના કારખાના પરોક્ષ ખર્ચ આપણે આપ્યા હતા 800 રૂપિયા બરાબર. ચાલો તો એ આપણે લખી નાખશું 800 રૂપિયા. ચાલો હવે આપણે પાછું આને આ બાજુ લઈ આવશું 7600 માઇનસ 800 બરાબર એક્સ પ્લસ 90 ચાલો 7600 માઇનસ 800 એટલે 6800 બરાબર એક્સ પ્લસ 90 ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ થઈ ગયું આપણું સમીકરણ બીજું બરાબર. અને આપણે શું કહીશું સમીકરણ બીજું. હવે આપણે કરવાનું છે સમીકરણ 1 અને 2 ને સરખામણી. તો સોરી 1 અને 1માંથી 2 ને માઇનસ. આપણે આવું ઘણી વાર કરી લીધું છે ગણિતમાં. સમીકરણ 1માંથી 2 બાદ કરતા. ચાલો સમીકરણ 1માંથી 2 આપણે માઇનસ કરીએ તો શું આવશે તો કે 6680 બરાબર એક્સ પ્લસ 84 અને અહીંયા આવશે 6800 બરાબર એક્સ પ્લસ 90 ચાલો હવે બધાની નિશાની ચેન્જ કરી નાખીએ. આ માઇનસ આઈ માઇનસ ને આઈ માઇનસ. ચાલો આ એક્સ એક્સ આપણા થઈ ગયા ડાયરેક્ટ કટ. 6680માંથી 6800 માઇનસ થાય એટલે આવશે 120 રૂપિયા માઇનસ 120 બરાબર એક્સ એક્સ તો કટ થઈ ગયા. 84માંથી 90 જાય માઇનસ 6 વધશે માઇનસ 6 સામસામા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ચાલો 120 ડિવાઈડ બાય 6 એટલે કે વાય બરાબર 120/6 એટલે વાય બરાબર આપણી પાસે શું આવશે 6 દુ 12 શું આવશે 120/6 એટલે કે 20. વાય બરાબર આપણી પાસે આવશે 20. ચાલો વાય આપણને મળી ગયો છે બરાબર. વાય આપણને મળી ગયો. હવે આપણે આના ઉપરથી ઘણું બધું ફાઇન્ડ આઉટ કરી શકશું. જો પહેલાં તો આપણે માલ સામાન ફાઇન્ડ આઉટ કરી શકશું અને બેની મજૂરી ફાઇન્ડ આઉટ કરી શકશું. તો પહેલાં માલ સામાન અથવા તો મજૂરી જે તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય પહેલાં આપણે મજૂરી ફાઇન્ડ આઉટ કરી લઈ. ચાલો તો ગોપાલનું વેતન અહીં લખશું ગોપાલનું વેતન બરાબર. ચાલો ગોપાલનું વેતન આપણે કેટલું લીધું હતું તો કે 84 બરાબર. ગોપાલનું વેતન હતું 84 બરાબર 84 એને ગુણ્યા 20. ચાલો તો 84 ગુણ્યા 20 કરીએ એટલે 1680 રૂપિયા એવું ગોપાલનું વેતન. 680 રૂપિયા ગોપાલનું વેતન. ચાલો અને સૌથી પહેલાં તમને મારે એ કહેવાનું છે કે આ વાય
એ આપણે ખરેખર પહેલો જવાબ આવ્યો એ છે આપણો સામાન્ય દર. આ આવ્યો આપણો સામાન્ય દર. બરાબર, ચાલો આ વસ્તુ ભૂલવાની નહીં, લખવાની. આ આવ્યો આપણો જે આવ્યો વાય બરાબર વીસી, સામાન્ય દર આવ્યો. બરાબર છે. ચાલો, ગોપાલનું વેતન 1680. ચાલો પછી આપણે કેનું વેતન છે? કૃષ્ણનું વેતન. બરાબર 90 વાય. ચાલો 90 વાય એટલે 90 ગુણ્યા 20. ચાલો 90 ગુણ્યા 20 એટલે 9 દુ 18 અને 2 0 બીજા એટલે 1800. આ આવશે કૃષ્ણનું વેતન. ચાલો કૃષ્ણનું વેતન એ આપણને મળી ગયું. હજી આપણે માલ સામાન ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચાલો માલ સામાન. હવે માલ સામાનમાં એક એની શરત મૂકી છે કે માલ સામાન તો બે ઇક્વલ જ યુઝ કરે છે. બરાબર, તો માલ સામાન માટે આપણે શું કરશું તો કે ગમે એક ઇક્વેશનમાં આપણે વાયની કિંમત મૂકી દઈશું. આપણી પાસે બે ઇક્વેશન છે, એક આપણી પાસે આ પહેલું છે અને એક આ બીજું ઇક્વેશન છે. આ બે ઇક્વેશનમાંથી એક ઇક્વેશનમાં આપણે મૂકશું. આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો આપણે સરળતાથી માઇનસ આપણો થઈ જશે. બરાબર, 6800 છે એટલે. બરાબર, ચાલો અને આમાં મૂકશો તો એ કાંઈ ખોટું પડશે નહીં. ચાલો આમાં આપણે મૂકી દઈ 6800 બરાબર એક્સ પ્લસ 90 વાય. 6800 બરાબર એક્સ પ્લસ 90 વાય. બરાબર, ચાલો 6800 ને આપણે અત્યારે એમને રાખીએ. એક્સ એમને પ્લસ 90 વાય. વાયની કિંમત છે આપણી 20. ચાલો હવે 6800 બરાબર એક્સ 9 દુ 18 અને 2 0 બીજા એટલે 1800 રૂપિયા આપણા આ થાય. હવે આને આપણે ઓલી બાજુ જવા દઈએ એટલે 6800 માઇનસ 1800 બરાબર એક્સ. તો હવે આ બેને માઇનસ કરશું તો આવશે માઇનસ 1800 એટલે આવશે 5000. એટલે અહીંયા આવશે 5000, જે આવશે આપણો એક્સ. અને એક્સ બરાબર આપણે શું લીધું હતું? માલ સામાન. તો આ આવશે આપણો માલ સામાન પડતર. $5000. બરાબર, માલ સામાન પડતર આપણી કેટલી આવી? 5000. ચાલો વેતન આવી ગયું, માલ સામાન આવી ગયો. બરાબર, અને હવે જો મજૂરીનો સામાન્ય દર શોધાઈ ગયો, માલ સામાનનો પડતર શોધાઈ ગઈ ને બંને કામદારનું વેતન તો કે એ આપણે શોધાઈ ગયું. પણ હજી આપણે પડતર પત્રક રજૂ કરવાનું બાકી છે. ચાલો તો હું જરાક પડતર પત્રક દોરી લઉં. ચાલો આ દોરાઈ ગયું. હવે આ છે આપણું પડતર પત્રક. અહીં તો લખ્યું નહીં. ચાલો આ છે આપણું પડતર પત્રક. બરાબર, વિગત ગોપાલ અને કૃષ્ણ એ બેને આપણે જે દેવાનું છે એ દેશું. બરાબર, ચાલો સૌ પ્રથમ આપણે પડતર પત્રકમાં શું આવે? માલ સામાન. તો લખી નાખીએ માલ સામાન. ચાલો માલ સામાન કેટલો છે તો કે 5000નો આપણે શોધ્યો છે. તો 5000 બેને ઇક્વલ આપવાના છે. ચાલો બરાબર, પછી આપણે મજૂરી પ્લસ મજૂરી. ચાલો તો મજૂરી આપણે હમણાં ઉપર શોધી અને આવ્યા છીએ. 1680 ગોપાલની છે અને 1800 રૂપિયા આની છે. બરાબર, તો 1680 અને 1800. બરાબર, એ બેની મજૂરી છે. ચાલો પછી માલ સામાન મજૂરી, તો આ બેનો પ્લસ કરશું તો આપણે મળશે પ્રાથમિક પડતર. એ તમારે લખવી હોય તો છૂટ છે. બરાબર, હું લખું છું પ્રાથમિક પડતર. ચાલો પ્રાથમિક પડતરમાં આપણે પ્લસ કરશું 5000 પ્લસ 1680 6680 અને 5000 પ્લસ 1800 એટલે 6800. ચાલો પ્રાથમિક પડતર આવી ગઈ. હવે પ્રાથમિક પડતરમાં આપણે કારખાના પરોક્ષ ખર્ચ પ્લસ કરશું પરોક્ષ ખર્ચ. ચાલો કારખાના પરોક્ષ ખર્ચ આપણે કંઈક આપ્યા હતા. બરાબર, ચાલો તો એને કીધું હતું કારખાના પરોક્ષ ખર્ચ આપણે જો આવી રહ્યા. કારખાના પરોક્ષ ખર્ચ 600 અને 800 રૂપિયા છે. આપણે 10 લેખે કીધા હતા. બરાબર, જે આપણે લીધેલ સમય છે એના. તો 600 અને 800. ચાલો બરાબર, તો આ બેને આપણે કરશું પ્લસ. તો આપણી પાસે આવશે કારખાના પડતર.
કારખાના પડતર. ચાલો તો આપણે પ્લસ કરીએ. 6,800 + 800 એટલે 7,600 એ આપણી કારખાના પડતર આવી. પછી 6,680 + 600 7,280 એ આવી આની ગોપાલની કારખાના પડતર. હવે આ જ કારખાના પડતર આપણે ક્યાં આવશે તો કે આપણે જે છે એ અહીંયા આપેલી છે એ આપણી કારખાના પડતર આવશે. થઈ 7,280 અને 7,600 આવી ગઈ. એટલે આપણો દાખલો છે પરફેક્ટ સાચો છે. બરાબર છે. ચાલો તો આ હતો દાખલો જે કદાચ પૂછાઈ જાય. બરાબર, આમ તો પૂછાશે કદાચ. બરાબર, જો 5 માર્ક્સના 7 માર્ક્સમાં. બરાબર, અને મોટો છે એટલે કદાચ 15 માર્ક્સમાં પૂછાઈ જાય. બરાબર, એટલે આવા દાખલાની પ્રેક્ટિસ પણ કરી લેવાની. જો કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહી ગયું હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને 2 દાખલાની પ્લીઝ પ્રેક્ટિસ કરજો. બરાબર છે. ખૂબ જ સારો દાખલો છે, આવડી જશે. તો આના જેવા ઘણા દાખલા છે જે તમને આવડી જશે. બરાબર છે. તો પ્લીઝ પ્રેક્ટિસ કરજો. અને જો કોઈ પણ જાતનું કોઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ જરૂરથી પ્લીઝ કરી નાખજો, જેથી કરીને આ વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.